i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી સામે આવી છે। લાલ દરવાજા ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ કુમાર પુરુષોત્તમભાઈ પટેલ 30,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે। મળતી માહિતી મુજબ મિલકત સંબંધિત અસાન ધારાના કેસમાં કાગળિયા જવાબ ભરવા માટે પીએસઆઈ દ્વારા અરજદાર પાસે ₹30,000ની માંગણી કરવામાં આવી હતી। આ માંગણીથી કંટાળેલા અરજદારે હિંમત દાખવી અને આણંદ એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબી દ્વારા ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન અરજદાર પાસેથી 30,000 લેતા જ પીએસઆઈને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ભ્રષ્ટાચાર સામે એસીબીની આ કડક કામગીરીએ એક વખત ફરી સ્પષ્ટ કર્યું છે કે લાંચ લેતા અધિકારીઓ હવે બચી શકશે નહીં। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।